નમસ્કાર. આજે આપણે આઈપીએલની એક એવી કહાણી વિશે વાત કરવાના છીએ જે આંકડાઓથી પણ વિશેષ છે. એક દિગ્ગજ ખેલાડીની અણધારી વાપસીની વાત. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આઈપીએલ 2026માં અત્યારે જેની સૌથી વધુ ચર્ચા છે એ છે મુંબઈ ઇન્ડિયન્સના અનુભવી બેટ્સમેન રોહિત શર્મા, જે ઓરેન્જ કેપની રેસમાં અચાનક જ સૌથી આગળ નીકળી ગયા છે. તો સવાલ એ થાય કે આ બધું થયું કેવી રીતે? વેલ, આ સિઝનની શરૂઆતથી જ રોહિત શર્માનું ફોર્મ ખરેખર જોવા જેવું છે. એમના આ પ્રદર્શને માત્ર ફેન્સને જ નહીં પણ મોટા ક્રિકેટ એક્સપર્ટ્સને પણ ચોંકાવી દીધા છે. અને એમાં પણ એક ખાસ ઇનિંગે આખી ગેમ બદલી નાખી. ચાલો એ મેચ પર એક નજર કરીએ જે દિલ્હી કેપિટલ્સ સામે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ જ એ મેચ છે જેણે આખી રેસનો ચિતાર બદલી નાખ્યો. જુઓ, આ કોઈ સદી કે એવી કોઈ મોટી ઇનિંગ નથી, પણ ક્યારેક આવી નાની વિસ્ફોટક ઇનિંગ જ મોટો ફરક પાડી જાય છે. માત્ર 26 બોલમાં 35 રન, પણ આ રન જ તેમને રેસમાં કેટલાય મોટા નામોથી આગળ લઈ ગયા. પણ વાત ખાલી આ એક ઇનિંગની નથી. ચલો હવે આખી ઓરેન્જ કેપની રેસ પર નજર કરીએ અને જોઈએ કે રોહિત અત્યારે ક્યાં ઊભા છે અને મુકાબલો કેટલો ટફ છે. તો દિલ્હી સામેની એ ઇનિંગ્સ પછી રોહિતનો ટોટલ સ્કોર પહોંચી ગયો 113 રન પર. અને બસ આટલા રન જ તેમને લીડરબોર્ડમાં સીધા નંબર 1 બનાવવા માટે પૂરતા હતા. અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુકાબલો કેટલો નજીકનો છે. તેમની પાછળ જ પંજાબના યુવા ખેલાડી કૂપર કોનોલી અને કોલકાતાના ઉભરતા સ્ટાર અંકરિશ રઘુવંશી જેવા યંગ ગન્સ છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે તેમણે માત્ર રન નથી બનાવ્યા, પણ જે રીતે બનાવ્યા છે એ જુઓ. 56.50ની એવરેજ અને લગભગ 177નો સ્ટ્રાઇક રેટ. આ બતાવે છે કે તે કેટલા ખતરનાક ફોર્મમાં છે. પણ આ કહાની ખાલી રન અને સ્ટ્રાઇક રેટની નથી. આનાથી પણ મોટી એક વાત છે, અને એ છે અનુભવ અને યુવા જોશ વચ્ચેની જબરદસ્ત ટક્કર. અને આ વાત ખરેખર આશ્ચર્યજનક છે. ઓરેન્જ કેપની રેસમાં જે ટોપ 5 બેટ્સમેન છે એમાં રોહિત શર્મા એકમાત્ર એવા ખેલાડી છે જેમની ઉંમર 30 વર્ષથી વધારે છે. બાકી બધા યુવાન ખેલાડીઓ છે જેમને તે ટક્કર આપી રહ્યા છે. અને આ જ વાત ક્રિકેટ એક્સપર્ટ્સ પણ કહી રહ્યા છે કે 38 વર્ષની ઉંમરે રોહિતની ફિટનેસ અને ફોર્મ યંગ પ્લેયર્સ માટે એક મોટો પડકાર બની ગયા છે. એટલું જ નહીં, તે તેમને પાછળ પણ છોડી રહ્યા છે. પણ આ સિઝન રોહિત માટે માત્ર સારા ફોર્મની નથી. આ એક અધૂરી ઈચ્છા પૂરી કરવાની પણ તક છે. ચાલો તમને એમના અને ઓરેન્જ કેપના એક આશ્ચર્યજનક ઇતિહાસ વિશે જણાવીએ. એક વાત કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. રોહિત શર્મા જેણે આઈપીએલમાં 5 ટ્રોફી જીતી છે, એમની ટ્રોફી કેબિનેટમાં એક મોટી જગ્યા હજુ પણ ખાલી છે. અને એ છે ઓરેન્જ કેપ. હા, માની ન શકાય, પણ હકીકત એ છે કે રોહિત શર્માએ પોતાની આટલી લાંબી અને સફળ આઈપીએલ કારકિર્દીમાં આજ સુધી ક્યારેય ઓરેન્જ કેપ જીતી જ નથી. એમનું બેસ્ટ પરફોર્મન્સ આવ્યું હતું છેક 2013માં, જ્યારે એમણે 538 રન બનાવ્યા હતા. અને નવાઈની વાત તો એ છે કે એ પછીની કોઈપણ સિઝનમાં તેઓ 500 રનનો આંકડો પણ પાર નથી કરી શક્યા. અને આજે જુઓ, તે રેસમાં સૌથી આગળ છે. તો હવે મોટો સવાલ એ જ છે, શું આ લાંબી ટૂર્નામેન્ટમાં અનુભવ યુવા જોશ પર ભારે પડશે? શું હિટમેન આખરે એક ટ્રોફી જીતી શકશે જે હંમેશા તેમનાથી દૂર રહેશે? આ સિઝન ખરેખર રોમાંચક બનવાની છે. એ તો સમય જ બતાવશે.